વારી દિલ વિચ વસ જા તું. આપણું માન તો છે જ નહીં. જય દ્વારકાધીશ, ઠાકર કરે ઠીક. તમારું સ્વાગત છે કનેક્ટ વિથ કેવિનમાં. તો ભાઈ કાલે રાતે હોટલે આવીને સુઈ ગયા હતા ને હવે આજ જવાનું છે આપણે સીધું જાનમાં ને આપણે બધા થઈ ગયા લેટ. કાલે એક્સિડન્ટ ભયંકર થયું એટલે મગજ ફરી ગયો તો ઘડીક વાર. તો અમને તો એમ કે છે ને બ્રેક મારી દાબી તા તો ભફ કરતી અડાડી દીધી હતી પણ રહી ગયા નહીં. ભાઈ આપણા આયર જ હતા, ઓળખીતા જ નીકળ્યા, ફોજી હતા ફોજી. બાકી જો ભાઈ લોક બધા તૈયાર થઈ ગયા છે જાનમાં જવા માટે. પણ એ કે જય હિન્દ. અચ્છા અચ્છા અચ્છા. દેશભક્તિ તો અમારા શિવાભાઈ જો શિવાભાઈ ઓન ટોપ. જાદુ જાદુ જાગો રે જાગો. એ હાલો હવે ભાઈ જાનમાં અડી જાય ડાયરેક્ટ હાઈવે ઉપર ને બહુ લેટ થઈ ગયું છે. અને ભાઈ આપણા મિત્રની હોટલ છે અમી ગોલ્ડ, બહુ મસ્ત હોટલ છે. કોઈને આવવું હોય તો હું નંબર ડિસ્ક્રિપ્શનમાં નાખીશ. જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ કેવિનભાઈ, કેમ છો? મજા મજા મજા. કેવું લાગ્યું તમને ઉપલેટ? બહુ મજા આવી હો ઉપલેટ. આમ પહેલી વાર આવ્યા. મહેમાનગતિ કેવી લાગી? ના બહુ મજા આવી. તમને ઇન્ડિયામાં કેવું લાગ્યું? બસ આનંદ. આ ભાઈ એકચ્યુઅલીમાં બહાર છે. કયા દેશમાં હો? લંડન. લંડન યુકેમાં. બાકી હોટલ જોઈ લ્યો તમે ભાઈ, મસ્ત હોટલ છે. કોઈને આવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં હું લિંક ને નંબર નાખી દઈ, ફોન કરી લેવાની છૂટ. અને આપણે જવાનું છે જાન લઈને ચીખલોદરા ભાઈ. આપણા મામાનું ગામ છે ત્યાં. ઉપલેટા આપણા મામાનું ગામ છે. ઉપલેટામાં જ મામા માસી ઘણા બધા રહીએ. બીજી વાર આવી એટલે બધાને લાભ દેશું. અને સવારમાં ગાડીમાં કાંડ થઈ ગયું ચલાભાઈની ગાડીમાં. જોઈ લ્યો હે દેવા રે દેવા. હા હા. હવે આ સાફ કરવામાં છે ને બાજાબાજી થાય, કોણ કરે? ઉપર આખી ફોજ બેઠી દેખાય ને. આ ઉપર હોટલ છે અમી ગોલ્ડ દેખાય. પણ આ જોતો કર્યો સાફ કોણ કરશે? દેવલાને કેવું સાફ કરવાનું? એ ગાડી કોણ સાફ કરશે? દેવલા દેવલા ગાડીમાં કાપો માર દે ફટાફટ. કા તારી હાઈટ વધારે છે બ્રો. અમારે એ કઈ પહોંચે, તું પહોંચી જા. શું છે ઇઝીલી પહોંચી જા ઇઝીલી. જરૂર નથી ની આગળ તો જો તું. વાઇપર બંધ છે, વાઇપર બંધ છે. કોક ગાભો મારો મિલા હાવ આમ નો હોય. ધ્યાનમાં જાવું ભૂંડા લાગીએ યાર. તમે એરી સમજો. ઇન્ફેક્શન થાય એમાં. તું તો બહુ સેન્સિટિવ રહ્યો. ઓ ભાઈ સાહેબ, એ વાઇપર હાલે કે નહીં ઝાલા? તો વાંધો નહીં, હમણાં વાઇપર કામ કરતા બંધ થઈ જાય. મને હે ને ઝાલાનો ફોન કોક આપી દો. ગી રાગડી જો ને તું. એ તું હે ને મારો ભાઈ. લોબ્સ કી દુનિયા. લોબ્સ કી દુનિયા. લોબ્સ કાચ બંધ કરી દે. તો મી ક્યાં કર્યો? કેમ ઉપડું એન્જિન નો અવાજ જોઉં તમે ખાલી. જીટી લાઈન હે ભાઈ. ડીઝલ હો ડીઝલ. ઈ ડીઝલ ભાઈ થઈ ગયું ને 100 જાય બોય મારી. સરસ સોમ. એ ઓલી પિચકારી તો આડી જાય. એ વા પાછળ વાળાને સાફ કરી દે બધું. હવે હે ને ઘડીક વારમાં પાણી આવો. જોઈ લ્યો 5 પિચકારી થાય. જોયું જોયું? આ ઝાલા ક્યાં તે નાખવા વાઇપર આવા પિચકારી વાળા કંપની વાળા? કંપની કેતો તો કે કોક સાફ કરો પણ ના મારું મહિના કોઈ. હોટલ ના ઓનર આવી ગયા છે. હોટલ ના ઓનર હા ઈ તો કહું બહાર આવે છે પિચકારી. રોડ માં જાય પિચકારી. અને કેટલી દૂર જાય ઈ તો જો. ગાડી ક્યાં કબૂતર વાળું જોનતી કઈક કરજો હે ને. થેન્ક યુ સો મચ, બહુ મજા આવી અમને. તો ભાઈ અમે આવી ગયા હતા હાઈવે ઉપર યાદવ હોટલે.
અને હમણાં જાન આવે એટલે આપણે અહીંથી જાનમાં જોઈન્ટ થઈ જવાનું છે અને પછી આપણે જાનમાં 2 કલાક રહીને સીધું નીકળી જવાનું છે ગાંધીનગર. એટલે રાત થાય તો ગાંધીનગર પહોંચી જાય. અને હવે ગાડી સાફ થાય છે જે છે ને મેન. ઝાલા માર આમાંય નાખ દે પાણી, બધાય પાણી નાખ દે. કોણ? મિલો ઈ ન્યા શું કરે? ફોટા પાડવા ગયો? જોઈ લેજો. જોયું ને? મેં કીધું તું કે અરે મિયા શ્યામલો એ પણ બીજી ભાઈ ઉમન હતો કે ઓલામાં? યસ 700 ચાર જ ગાડીઓ કેમ જાય છે? પાછળ હોય ને બીજા બધા. ઈ તો ઓલા હતા તારા મારા જેવા. ઓ મામા તે ગરમ પણ હાવ હતું એટલું કરી દીધું મામા. એ તો ભાઈ ટાઈટ ચડી ગઈ. અરે 27 ઉપર હોય કઈ. કેવી ગરમી થાય ટાઈટ કેવી લાગે. ए बोला बीम्स की जब दांत काटो तो बड़ा भाई है, बड़ा भाई है इसलिए हंसना पड़ेगा. नहीं बोलो बड़ा भाई है इसलिए मिला क्या? बड़ा भाई है इसलिए हंसना पड़ेगा. ला પણ હમણાં મને ઓલા કસકા નતા શ્યામલો રહી ગયો. કહું કે સાફાવાળા ઈ જ છે તો કે ના. ચાલો ભાઈ, વરાજાની ગાડી સુમ કરતી નીકળી ગઈ હતી. માન પકડી અમે. ઓ ભાઈ, કેમ કે આગળ જઈને શણગારવાની છે હવે ગાડી, એટલે આપણે એને ફોલો કરીએ જાય ધીરે ધીરે. ચાલો ભાઈ સાહેબ, આવી ગયા છે ટોલ ટેક્સમાં. આવડની કોઈ હલો એના વગર આપણે બધું નકામું છે ભાઈ. આવ ઝાલા, હવે તારે કેદી લગ્ન કરવા? આપણે હજી વાર છે. એ રહા નહીં જાતા. તો ભાઈ ગાડી હણગારવા ઉતરા છે. ગાડી હણગાર દઈએ બધી એમ. કુમનભાઈ આગળ બેઠા છે રહ્યા. ખોલો ને બુકે માં પૈસા કીધો કે ભૂલથી થાય નહીં. તો બધા શણગારે છે વરાજાની ગાડી. આવે દેવલા અંદર તું જે કહેતો હતો ને ઈ આ દેવલો એમ કહેતો હતો આને અંદર લગાડવું. હા ઈ કે વાલા ઈ તો નંબર પ્લેટમાં જ આવે ભાઈ. એટલે તો ઈને આપણે લગાડવું કે મમ્મા આપણી ગાડી ભાઈ ઠંડી છે. આપણી ગાડીમાં ચરકુ લાગી લેલા કે આપણી ગાડી લગાવ ચરકુ લાગી છે ને મેં એટલે જ મેં આને હમણાં ઈ કીધું ખોડભાઈ પરિવાર એમાં લગાડે તો અમુક નો ખોડભાઈ પરિવાર અલગ લાગશે. મમ્મા વ્હીલમાં કિક માર દે. યાનો હોય કિક તો લાગી જાય. એ કુમન ન્યા હશે ને ગુલાબ તો હે તો વાંધો ભાઈ ગજબ ઠંડી છે. આજુબાજુમાં ઘઉં છે અને પાણી ચાલુ હતું. બહુ ઠંડી લાગી એટલે પછી હવે ગાડી જો ગાડી ઉપરથી નીકળી છે. જોઈ લેજો ભાઈ સાહેબ. આપણે ધીરે ધીરે વાહે વાહે જવા દે, નકર આમાં નહીં ભેગું થાય. અમારી પાસે સિંગર ભેગા ને ભેગા બધા. કોટો તો કોટો હે. હમણાં બીજા લગ્ન છે કોટાના પાછા. rolling slow. Yeah, the sun's sinking low. Hitting up the boulevard,
see the palm trees glow. Caddy drop top, got the rims on shine. West Coast living where it's always fine. તો હાલો ભાઈ, ખાઈ પીને અમે નીકળી ગયા હવે સીધા ગાંધીનગર બાજુ. અને આપણી જીટી આવી ગઈ છે. જીટી લઈને ગાંધીનગર જવાનું છે. ભાદર નદી પણ આવી ગઈ છે. જોયું, અમારે આ કવિ આજ ભેગો છે. અને જીટી ભાઈ મજા આવે હાંકવાની, એની વાત જવા દો તમે. હમણાં શૂટ કરતી સાહે ગાંધીનગર સીધી. કેટલા વાગ્યા છે? વાગવામાં છે 12:30 વાગ્યા છે. એટલે અંદાજે મારા અંદાજે 7-8 વાગે ગાંધીનગર પહોંચી જશું. તો ભાઈ, જે લગ્નમાં બેન્ડ પાર્ટી વાળા હતા એ અમારી ભેગા મળી ગયા છે ધોરાજીથી આગળ. 5 પીપળા ગામના હતા ગૌ સેવાના. અને આ બધા પૈસા ગૌશાળામાં દેવાના હતા. બહુ સારું કામ કર્યું. ઓ ભાઈ, મજા આવી ગઈ. તું 2 પાણીની બોટલ લઈ લે. હા, તો પાણીની બોટલ લઈ લે. બે પાણીની બોટલ. બે પાણીની બોટલ લઈ લે. 2 રેબડા પાણીની બોટલ લઈ લે. રેબડા હલો. અહીંયા એક ભાઈ ઊભા છે, એને લેતા જઈએ આપણે. હમણાં મસ્તી નહોતા કરતા આપણે. એ ભાઈ અહીંયા ઊભા છે. એ ભાઈ પાસે ભાઈને આવવાનું છે અમદાવાદ. ક્યાં? કોટાશ્રી છોટે કોટા આવી ગયા છે પાછા. મારી બેગ આપતો. જોતો જોઈ લે. હા, એની સ્માઈલ તો જો. આ ભાઈ ક્યાં જવું? ઉભા રહ્યો. ક્યાં જવું? હા, 400 રૂપિયા ટિકિટ છે. 450. હાલો બેહાર. મામા કેમ કે આપણું એ ચાલુ ગાડી હરી ચાલુ તો એમને ક્યાં આપણું માન તો છે જ નહીં. કેવા હું માંગતો તો કહી દે. આપણું માનીને એમ. હું આપણું તારી જીપ બહુ ચોટે આજકાલ. ખબર નથી પડતી મને તો. તમારા પુશિંગ ચોટાડ દે. પુશિંગ તો છે. આ કેમ પીતો તો ન્યા? આમ કરે. તું કઈ સોડા પીતો તો ને? પણ એક તો કોકને ન્યા ગયા કરતો હોય. હોય. અને મને તારું નાક જોઈને ન્યા દાંત આવતો તો. કંટ્રોલ કરતો. અને મિલો આમ જો મિલો આમ હોટ કરે. બીજી વાત કરવા માંડ્યા. એ ચાર નો હબડકો લીધો ને. આને કે લઈ જવા જેવો નથી. એમ જ સારી હતી. કેની કરે ગયા? અમે ગયા હતા અને હોરન. સારી ન્યા આવું કર્યું. જો હું યાર. ફીલિંગ કેમ લે? એક તો છૂટવાનું કરવું પડે ને. પછી પાછો આ હે એમ હું કરે. બોલો એમ કરે બાજુવાળો. બોલો કે આહા કુરબાન થઈ ગયા છે. હોરનમાં કાર્ડ ખોલજો. એસોસિએશન કઈ લાઈનમાં? અરે અહીંથી ખોલી જાવ. રિવેશ ક્યાં લેવી એટલી? અરે ના, વાર લાગી જાય. ખોલો. અરે મારા ભાઈ ત્યાં છેલ્લે કઈ પૂછશું હવે? મોડું થાય, લઈ લ્યો. હાલો. આ તો તમે કદાચ ના પાડો તો, બાકી ડિલેટ મ્યુઝિક કરી નાખજો.
આ તો ખોલ નાખો ફ્રેન્ડને આજે નજીકથી નિહાળશું અને આપણા સબસ્ક્રાઇબરને પણ બતાવશું. કઈ ટ્રેન આવે અત્યારે? 1 વાગ્યા વાળી, 3 बजे वाली. वेरावल से आ रही है. पटना बिहार. अभी यहीं पर रहते हो? राजकोट में. अच्छा, कितने टाइम से हो? ओह माय गॉड, सही है. चलो भाई. ચાલો ગાઈસ, તો જોયું તમે આજે કેમ ફાટક કેમ ખુલે કેમ બંધ થાય એ ભાઈ ક્યાંના છે બધી માહિતી આપણે આપી દીધી છે. સરસ વિગત. આજે અમે ભાઈ છે ને કેમેરામેન એવો લીધો હોય ને ગમે ત્યાં ઘૂસી જાય. આજે અમે આખું બધું એક્સપ્લોર કરીએ છીએ. આપણે આજે એક્સપ્લોર કરી. હા, ઓલા ટોલ ટેક્સ થી નીકળી ગયા. હા, એટલે એવું કર્યા જ રાખે. તમને મજા આવશે અમારા મેનેજમેન્ટ. કેમેરામેન ની ટીમ બહુ સારી છે. હા, તો મામા માલ્યાસણ વાળો રસ્તો લીધો આપણે. એ કામ સારું કર્યું. રોડ સારો છે વહાં કરતા. ગોંડલ ચોકડી ન જવું અને માલ્યાસણ થી સીધા લઈ લેવું કુવાડવા ચોકડી. થોડુંક ડિસ્ટર્બન્સ હતું રોડ ઉપર, પણ વાંધો નથી. હવે અમદાવાદ રોડ 5 કિલોમીટર જ છે. સો ઇટ વોઝ અ ગુડ ડિસિઝન. વાહ વાહ વાહ. સીએસકે ના એસકેસી. શું કરે છો? ક્યાં જાતે હો? પછી આ બાજુ જાય તો વંથલી. કુંવરબાઈ માવેરું આવે ની. અચ્છા, તો કહો શું આપ બાંધકામ શ્રમિક છો? નો. કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા આજે જ સંપર્ક કરો. એટલે મારું બ્રશ લગભગ ત્યાં ભૂલાઈ It's ગયું. fine, it's fine, it's fine. 500 રૂપિયા ચાંદલો કર્યો. માલિયાસણ ચોકડી બાજુથી આવો તો ધ્યાન રાખજો. પીયુસી ના આન તેન બધું રાખજો. અમારી પાસે બધું હતું. એક પીયુસી નહોતું, એનો 500 રૂપિયા દંડ આવ્યો. એટલે ધ્યાન રાખજો. એ લોકો પણ ટાર્ગેટ લઈને ચાલે છે તો Target હતો, ઓહો હા. કે આજ તો 7 થયા નથી હજી 23 7 કરવાના. થયા ને હજી 23 કરવાના હતા ટાર્ગેટમાં. એ તો ફાઇનલ વાત છે. એ ટાર્ગેટમાં કોઈનું રાખતા નથી. એટલે આવું બધું છે. એટલે ધ્યાન રાખજો. અમારે તો મેમો બાકી ગયો. 500 નો ચાંદલો થઈ ગયો. આપણે એમાં ગૂગલ લોકેશનમાં મૂકી દેવું કે અહીંયા પોલીસ વાળા ઊભા હોય છે. આજે ઈ મૂકી દેવલા ઈ મૂકી દે તો કોક આવતા જોઈએ તો શું કે ઉડે પછી ત્યાંથી તો નો આવે ને આપણી જેમ માથી જોઈ લે ઓહો અહીંયાથી કે પોલીસ વાળા છે. પાર કરીને આવે કે અહીંયા હા હા હજી ત્યાં થોડાક 3-4 ઉભા હોત ને ગાડીઓ અને આપણે ઈ નીકળ્યા એને તો બોલાવે. GA3 વાળા નહોતા નહોતા પકડતા. આ બહાર ની જોઈ ગયા ને પાર્સિંગ હતા ને આપણે જુનાગઢ પાર્સિંગ હે ને એટલે એક કેર ઉભા રહ્યો તો એક્ઝેક્ટ ક્યાં છે ને ગાડીઓ જોઈને બતાવે કરતા હતા. ગાડીઓ જોઈએ હા. નવી નવી ગાડી હોય તો જવા દે. એને ખબર છે કે આમાં આપણને કાંઈ મળશે નહીં. થોડીક જૂની ગાડી હોય ને તે ગાલવાના આટો. કે ગાત્રે હવે બંધ કરી દે ને યાર. રામકૃપાએ પકાલ થકવી દીધો. થઈ ગયું યાર. હાથ જોયો તો વાહ, ઈ પડે તો ક્યાંનો લોરિયો હાથ પછી બધાય એવી ગરડી ફીટ દીધી સીધો. અરે ઘરેડી ની બહુ અઘરું થાય ભાઈ. એવું બધું. Seats વાળું. સીટ્સ અને બહુ ભાવતા લાગે. ગુડ. હાઈવે પણ એમ
ફોન કાઢ્યો ને રહી જાય બાંધી બાબા બોલી તો બાંધી બાબા શું કહેશો તો આ બધા થાય આપણાથી તો આપણું કામ નહીં આપણે ત્યાં ગાડીમાં અમદાવાદ અમદાવાદ તો જોયું છે હા તો આઈનો જ છે ભાઈ લ્યો એટલો તો કે હું સ્પ્લેન્ડર લઈને આવ્યો આપણી લાઈફમાં શું વસ્તુ આવવાની છે મામા ખબર ટ્રાફિક આવી ગઈ સામે ઓલાને થઈ જાય ગાડી Shoes! Oil! Sorry guys. દેવલા. ચાલો ભાઈ ફાઇનલી ચોટીલા આવી ગયા છીએ જય ચામુંડમાં ચોટીલા અહીંયા આવો એટલે ટ્રાફિક હોય જ ભાઈ ગમે ત્યારે આવો સવારે સાંજ તમે હવે આપણે નાસ્તો કરવો છે લ્યો આની ગાડી બંધ થઈ ગયા કરો ત્યાં આના વખાણ કરીએ कैसे लोग रहते हैं આવા ભાભલાઓ ને આવા જો ને રસ્તામાં જોઈ લે એ અહીંયા રાખ દે મમ્મા અહીંયા રાખ દે હા શું કહે મિત્રો બહુ મજા આવી ખાવાની ફૂડ સારું એક નંબર કઈ જગ્યા છે આ છે મહાકાળી ભેળ સેન્ટર બહુ જૂની અને બહુ ફેમસ જગ્યા છે અને ટ્રાફિક જોઈ શકો છો તમે ચોટીલા જામફળ લીધા બોર લીધા અમારે છે ને ભાઈ જામફળ તો લેવાના જ ગમે ત્યાં નીકળો ઉદયપુર જાવ તો જામફળ લેવાના આમ જુનાગઢ જાવ તો જામફળ લેવાના જામફળ આશિક બહુ પણ જામફળ હાઈવે ઉપર હોય એક નંબર આજુબાજુની વાડીઓના હોય ને એટલે ઉજાગરો ભાઈ એવો ગજબ ઉજાગરો હે હવે ઘરે પહોંચી જાય ને તમને મોઢું જોઈને ખબર પડી જાય કે ઘરે પહોંચી જાય ને તો સારી વાત છે હવે થઈ ગયા હાલો મામા દેવલા શેની ફેસિલિટી આપી આવો મિરરમાં ક્રિએટની ફેસિલિટી આપી કે ક્યાં ક્વાર્ટરમાં હાલે છે ગાડી આગળ હોય તો કઈ રીતે દેખાય થોડુંક પાય હોય તો કઈ ક્યાં ગાડી એ રીતના સરસ સિસ્ટમ નવી સિસ્ટમ રોલ્સ રોયસ વાળી ત્યાં રબડ માર્યા એની પાછળનું એક કારણ છે પૈડા કરતા તો સારું કાચ નીકળી જાય એવી કન્ડિશન નથી રબડ માર દે ભાઈ પછી કાલે ઘરે જઈને આપણે કરી લેવું અત્યારે ટાઈમ નથી તો ભાઈ પાછો બ્રેક લઈ લીધો છે ગેલવોક્સમાં આજ બહુ બ્રેક આવે છે એમ કે થાકી ગયા અને બ્રેક આવે એનું કારણ એ કે 2-3 પબ્લિક ભેગી ને ઘડીક થાય તો કે ફ્રેશ થવા જાવું એકને પેટમાં પ્રોબ્લેમ એટલે એની વાહ અમારે ભોગવવાનું એવું છે બધું ફાઇનલી આવી ગયું છે સરગાસણ ભાઈ અને હવે અવાજે બેસી ગયો હે ઓકે થઈ ગયું ઓકે ઓકે પછી થઈ નીચે ગયું, લઈ ઓકે. લેજો હવે બ્રિજ ચડી જાવ પછી તારે કેમ પણ જીપ ચોટે નીચે લઈ લેજો આ પાછી ભાઈ ઓલા બૂટ વાળું તમે છે ને કઈ કરી દેજો હવે બૂટ વાળું કઈ કરજો ને ભાઈ વાળું કઈ એટલે પોચિયા ભેગું મોકલાવી દે હા ભાઈ ફાઇનલી સરગાસણ આવ્યું ને મામા તો આમ કંઈક અંદરથી એમ થયું કે વાહ બહાર આવ્યું સાહેબ, કેટલા કિલોમીટર કાપીને આવ્યા ખબર અમે બંધ એમાં કેટલી જફા 1200 જેવું થઈ ગયું છે એમાં હજી ઓલી પોલીસ વાળી જફા ને અરે ભાઈ સાહેબ બહુ કિલોમીટર અહીંથી ચાલુ કર્યું હતું મામા અહીંથી જ લોગ આપણે લગભગ ચાલુ અહીંથી કરતો જો કે આમ તો દોડાદોડી ઘરથી ચાલુ હતી. પછી આ સરગાસણ અહીંયા અમે ગાડી પાર્ક કરી હતી હવે રાખી દે. Finally. અહીંયા. ફાઇનલી ગાડી લઈને ગાઈ છે ઘરે જઈને રોટલા ખાઈને હા. સુઈ જવાનું થાય છે સોઈ જવાનું મોબાઈલમાં ગાઈસ ચાર્જિંગ નથી તોય હજી લોગ તો એને ઉતારવો જ લોગ છે. ઉતારી જ લેવો એમાં મૂકે નહીં કે ભલે બંધ થઈ જાય તો હાલો હવે તમે આવો આમાં ચાવી તો કાઢવો દે મને